हेलो स्टूडेंट्स, लास्ट क्लासની અંદર આપણે એક્ટિવ માસ શું છે એટલે કે સક્રિય જથ્થો શું છે એની ચર્ચા કરી ચૂક્યા છીએ। આજે આપણે બે નવી થિયરી ભણીશું। એમાંથી એક થિયરીનું નામ છે ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ। ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ શું છે એ તો તમે સમજશો આપણે થોડી વારમાં, પરંતુ આ થિયરીને આપણે સ્ટેટ ઓફ મેટર દ્રવ્ય અવસ્થા નામનું એક ચેપ્ટર છે જેમાં વાયુ અને પ્રવાહી વિશે આપણે વાત કરીશું। તો એની અંદર વધુ ડિટેલમાં આપણે આનો અભ્યાસ કરવાના છીએ। વાત એ છે કે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ આપણે બે વાર ભણીશું। અત્યારે એક પોઈન્ટ માટે મારે જરૂર છે એટલે હું થોડુંક તમને એનો ખ્યાલ આપી દઉં છું। શું કહેવા માંગે છે સમજો। ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ કહે છે કે એક પાત્ર છે, આ પાત્રની અંદર બે અથવા બે કરતા વધુ વાયુઓનું મિશ્રણ છે। ધારો કે આપણી પાસે કોઈ એ ગેસ છે અને આપણી પાસે કોઈ બી ગેસ છે, એટલે એ અને બી એવા બે વાયુઓનું અહીંયા મિશ્રણ છે। બે પણ હોઈ શકે, બે કરતા વધુ પણ હોઈ શકે। પહેલો પોઈન્ટ એ યાદ રાખવાનો છે કે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ માત્ર એવા જ વાયુઓને લાગુ પાડી શકાય છે, માત્ર એવા વાયુઓને લાગુ પાડી શકાય છે જે વાયુઓ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય। એટલે કે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ માત્ર એવા વાયુ મિશ્રણને લાગુ પાડવાનો જે વાયુ મિશ્રણમાં રહેલા વાયુઓ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય, તેને આપણે લાગુ પાડીશું। હવે માની લો કે તમારી પાસે એ અને બી એવા બે વાયુઓ છે, જેમાં વાયુ એ જે છે એના મોલ કોઈ પણ એક નંબર આપણે ધારવાનો છે। ધારો કે નંબર 3 લઈ લઈએ, એટલે 3 મોલ છે વાયુ એ ના, અને બી ના મોલની વાત કરીએ તો બી ના મોલ છે ધારો કે 2, એટલે એ વાયુના મોલ છે 3 અને બી વાયુના મોલ છે 2। તો બટ નેચર વાત એ છે કે જે વાયુના મોલ વધુ હશે એ વાયુના દ્વારા એ પાત્રની અંદર દબાણ વધારે ઉત્પન્ન થશે। અહીંયા વાયુ એ અને વાયુ 2 मतलब ए અને બી આ બંને વાયુ દ્વારા પાત્રની અંદર દબાણ ઉત્પન્ન થશે। એમાંથી વધુ દબાણ કોનું હશે તો વધુ દબાણ ઉત્પન્ન થશે એ વાયુ દ્વારા, કારણ કે એ ના મોલ આપણે કેટલા નક્કી કરેલા છે બેટા 3 અને બી ના મોલ કેટલા નક્કી કર્યા છે 2। એવું માની લઈએ કે એ અને બી એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી, અને અહીં આપણે એવું વિચારી લઈએ કે કુલ દબાણ આખા પાત્રનું કુલ દબાણ જે છે એ 4 વાતાવરણ છે, 4 એટમોસ્ફિયર છે। ઓકે, તો અહીંયા 4 વાતાવરણ દબાણ છે અને આપણી પાસે બે વાયુઓ છે। હવે અહીં શબ્દ શું છે આંશિક દબાણનો નિયમ। આંશિક દબાણ એટલે શું તો તમને એ ખ્યાલ હશે કે આ જે કુલ દબાણ આવ્યું એ વાયુ પાત્રમાં રહેલા બંને વાયુઓના દબાણના સરવાળા બરાબર હોય। કહેવાનું તાત્પર્ય એ છે કે આ પાત્રમાં જે બે વાયુઓ છે એ વાયુમાં એ વાયુ દ્વારા લાગતા દબાણને પીએ અને બી વાયુ દ્વારા લાગતા દબાણને આપણે પીબી તરીકે ઓળખીએ છીએ। તો એ વાયુ દ્વારા લાગતું દબાણ પીએ, બી વાયુ દ્વારા લાગતું દબાણ પીબી, અને કુલ દબાણ કેટલું થાય પીટી, મતલબ ટોટલ પ્રેશર થશે। કહેવાનું તાત્પર્ય એ છે કે એ પી એ જે છે એ વાયુનું આંશિક દબાણ છે, બી એ પીબી એ બી વાયુનું આંશિક દબાણ છે। એટલે તમારા દિમાગમાં એ રાખવાનું છે કે પીએ અને પીબી એ વાયુના આંશિક દબાણ છે, જેને આપણે વ્યક્તિગત દબાણ પણ કહી શકીએ। એટલે પાત્રમાં એ વાયુ દ્વારા લાગતું દબાણ એ એનું આંશિક દબાણ, બી વાયુ દ્વારા લાગતું દબાણ એ બીનું આંશિક દબાણ। આંશિક દબાણને તમે વ્યક્તિગત દબાણ તરીકે પણ ઓળખી શકો છો। તો પીએ પ્લસ પીબી ઇઝ ઇક્વલ ટુ શું થાય પીટી। પીટી મતલબ ટોટલ પ્રેશર। શું કહેવાશે ટોટલ પ્રેશર। હવે કોઈ પણ વાયુનું દબાણ જે છે, કોઈ પણ વાયુનું દબાણ એ તે વાયુના મોલંશ, એટલે કે તે વાયુ જે વાયુ અહીંયા ભરેલો છે, ગેસની જગ્યાએ વાયુ લખીએ ચલો, એના મોલંશ ગુણાકારમાં ટોટલ પ્રેશરના મલ્ટીપ્લિકેશન સાથે સંકળાયેલું છે। મતલબ કે આ સૂત્ર તમારે કાયમ માટે યાદ રાખવાનું। આ સૂત્રની ઘણી બધી વખતે તમારે જરૂર પડશે। આ ચેપ્ટરમાં તો જરૂર પડશે, એના સિવાય દ્રવ્ય અવસ્થા નામનું ચેપ્ટર 11 સાયન્સમાં છે એમાં જરૂર પડશે। 12th સ્ટાન્ડર્ડની અંદર દ્રાવણો ચેપ્ટર છે એમાં પણ તમારે આની જરૂર પડશે। એટલે કોઈ પણ વાયુનું આંશિક દબાણ શોધવું છે તો વાયુ મિશ્રણમાં રહેલા વાયુના મોલંશ
ગુણાકારમાં કુલ દબાણ કરીશું એટલે આપણને જે તે વાયુનું શું મળશે? આંશિક દબાણ. જેમ કે મારે એ વાયુનું આંશિક દબાણ મેળવવું છે તો પીએ બરાબર શું કરીશું? XA ગુણાકારમાં PT અને PB શોધવું છે મારે તો શું કરીશ બોલો? XB ગુણાકારમાં PT. તો અહીંયા તમારી પાસે છે એ વાયુનું આંશિક દબાણ બરાબર એ વાયુના મોલ અંશ ગુણાકારમાં ટોટલ પ્રેશર, બી વાયુનું આંશિક દબાણ બરાબર બી ના મોલ અંશ ગુણાકારમાં ટોટલ પ્રેશર. તો આ રીતે આપણે સૂત્રોનો યુઝ કરી અને જે તે વાયુનું શું શોધી શકીએ છીએ? આંશિક દબાણ. હવે આપણી પાસે જે વેલ્યુ આપેલ છે કે એ ના મોલ 3, બી ના મોલ 2 અને કુલ દબાણ 4, એનો આપણે યુઝ કરીશું અને યુઝ કરીને આપણે પ્રત્યેકના આંશિક દબાણ લાવીશું. એટલે પીએ અને પીબી લાવવા છે. પીએ અને પીબી લાવવા માટે મારે શાની જરૂર પડશે? XA અને XB ની જરૂર પડશે. કોની જરૂર પડશે? XA અને XB ની જરૂર પડશે. ચલો આપણે કેલ્ક્યુલેશન પર આગળ વધીએ તો માનો કે મારે XA શોધવો છે, મતલબ એ વાયુના મોલ અંશ શોધવા છે. શું કરું? મોલ અંશનું સૂત્ર ખબર હશે તમને, ઘટકના મોલ નીચે ટોટલ મોલ. ટોટલ મોલની અંદર વાયુ મિશ્રણમાં બે વાયુઓ છે તો બે વાયુના દબાણનો બે વાયુના મોલનો સરવાળો. જો બે કરતા વધુ હોત તો જેટલા વાયુઓ આપેલા હોત એ બધા વાયુના મોલનો અહીંયા શું કરતા? સરવાળો. ચલો Na શું છે દીકરા? 3 અને નીચે અહીંયા 3 અને 2 ટોટલ શું આવશે? 5. તો શું આવે? 3/5. XB લખવો છે મારે તો શું લખવું બોલો? ઉપર NB અને નીચે Na પ્લસ NB. NB કેટલો છે? તો NB છે 2 અને નીચે શું આવશે? 5. 3 + 2 5. 2/5. ક્લિયર છે? તો આ મોલ અંશ આવે. ટોટલ પ્રેશર તો તમને આપેલું જ છે તો અહીંયા આપણે હવે પીએ અને પીબી શોધી શકીએ. પીએ બરાબર સૂત્ર શું છે? XA * PT. XA ની કિંમત શું આવી ગઈ? 3/5. તો લખીશું આપણે 3/5 ઇન્ટુ ટોટલ પ્રેશર કેટલું છે બેટા? 4 વાતાવરણ. તો અહીંયા શું લખીશું? 4. એટલે 4 3 12, 12 ભાગાકારમાં 5, 2.4 વાતાવરણ. એકમ જે કુલ દબાણનો છે એ જ આનો રહેશે, આંશિક દબાણનો રહેશે. પીબી બરાબર, ચલો પીબી બરાબર લખવું છે શું કરીશું બોલો? XB આ રહ્યું ને XB 2/5 ઇન્ટુ ટોટલ પ્રેશર. XB કેટલો છે? 2/5 ઇન્ટુ ટોટલ પ્રેશર કેટલું છે બેટા? 4. આ કેટલું થઈ જશે? 8/5 એટલે 16/10 પણ કહેવાય એને. આ થઈ જશે 1.6 વાતાવરણ. હવે આ બંને અલગ અલગ ન શોધવા હોય અને તમને ખ્યાલ છે કે બે જ વાયુનું મિશ્રણ છે તો તમે એક કામ કરી શકો છો. તમને એક વાયુનું દબાણ મળી જાય તો તમને ખ્યાલ છે કે ટોટલ પ્રેશર 4 વાતાવરણ છે, પીએ ની કિંમત 2.4 છે તો પીબી બરાબર 4 માંથી 2.4 ને બાદ કરીશું એટલે 1.6 મળશે. કેટલું મળશે? 1.6. 1.6 વાતાવરણ આપણને પ્રાપ્ત થશે. બોલો આવડે કે નહીં? તો આવી રીતે આપણે કોઈ પણ વાયુના આંશિક દબાણની કિંમતો આ સૂત્ર દ્વારા શોધી શકીએ છીએ. આગળ જેમ જેમ એક્ઝામ્પલ જોતા જઈશું તમને ખ્યાલ આવશે કે આ કેટલું અગત્યનું સૂત્ર છે, ખૂબ મહત્વનું સૂત્ર છે, તમારે આ યાદ રાખવું જ પડશે. ઓકે, ચલો હવે આપણે બીજું એક કામ કરીએ. એ અને બી આવા બે વાયુનું મિશ્રણ છે તો આ બંનેનો ગુણોત્તર લઈએ. તો અહીંયા શું આવે? PA/PB. બેટા PA/PB લેવામાં આવે તો શું આવે? XA * PT. XA * PT upon XB * PT. અહીંયાથી શું કરીશું? આ PT કેન્સલ થશે, XA/XB. તો પહેલું એક સૂત્ર બને છે કે PA અને PB જે છે એનો ગુણોત્તર એ મોલ અંશના ગુણોત્તર જેટલો છે. PA/PB એ બે વાયુઓના મોલ અંશના ગુણોત્તર બરાબર થાય. આ નંબર 1. બીજો પોઈન્ટ, XA બરાબર શું છે? Na/Na + NB. હવે એને થોડુંક આગળ લખીએ તો PA/PB બરાબર સૂત્ર શું થાય? XA/XB. XA ની કિંમત શું છે? Na/Na + NB. તો અહીંયા આપણે લખીશું Na અને નીચે આવશે Na + NB અપોન
આ આવશે NB અને અહીંયા આવશે Na પ્લસ NB. બોલો ખ્યાલ આવે છે? મેં મોલ અંશના સૂત્રોને અહીંયા લખ્યા. તો અહીંયા Na પ્લસ NB કેન્સલ આઉટ થઈ જશે. વચ્ચે શું? Na અપોન NB. આ છે Pa અપોન Pb. તો Pa અપોન Pb બરાબર Na અપોન NB. આ સૂત્ર તૈયાર થયું. તો અહીંયા તમારે આ ફોર્મ્યુલાનો પણ યુઝ કરવાનો આવશે. તો પ્લીઝ આને પણ તમારે નોટ ડાઉન કરી લેવાનું છે. એટલે અહીંયા તમારે 3 ફોર્મ્યુલા 3 સૂત્રો ખાસ યાદ રાખવાના થશે. એક, કોઈ પણ વાયુનું આંશિક દબાણ એ જે તે વાયુના મોલ અંશ ગુણાકારમાં ટોટલ પ્રેશર જેટલું હશે. 2 વાયુઓના આંશિક દબાણનો ગુણોત્તર એના મોલ અંશના ગુણોત્તર જેટલો હશે. અને 2 વાયુઓના આંશિક દબાણનો ગુણોત્તર એ તેના મોલના ગુણોત્તર જેટલો હોય છે તેવું પણ આપણે કહી શકીએ. ખ્યાલ આવી ગયો છે? ચલો તમે આને નોટ કરી લો. ત્યારબાદ હું કેટલાક ક્વેશ્ચન સમજાવું તમને. ઓકે, ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પર આધારિત કેટલાક પ્રશ્નો કરવા છે. પહેલા તમે આને નોટ કરી લો. 2 સવાલ બોર્ડ ઉપર લખ્યા છે. બંને ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પર આધારિત સવાલ છે. જાતે કેલ્ક્યુલેટ કરો. ત્યારબાદ હું જે સોલ્યુશન કરું છું એની સાથે કમ્પેર કરો. થઈ ગયું બેટા? ચલો સમજીએ. શું કહેવા માંગે છે કે 2 મોલ હાઇડ્રોજન વાયુ. જ્યારે હાઇડ્રોજન વાયુ લખેલો આવે એટલે આગળ પણ મેં વાત કરી છે તમારે H2 ગેસ સમજવાનો રહેશે. અને 8 મોલ SO2 વાયુ એક બંધ પાત્રમાં ભરેલા છે. પાત્રનું કુલ દબાણ કેટલું છે? 2 વાતાવરણ. તો પ્રત્યેક વાયુના આંશિક દબાણ શોધો. ખૂબ સરળ સવાલ છે. મોલ ઓફ હાઇડ્રોજન કેટલા છે બેટા? 2. મોલ ઓફ SO2 કેટલા છે? 8. અને ટોટલ પ્રેશર કેટલું છે? 2 atm. 2 વાતાવરણ. આપણે આ 3નો યુઝ કરવાનો છે અને લાવવાનું શું છે? પ્રત્યેક વાયુનું આંશિક દબાણ લાવી શકીએ છીએ. ખૂબ સરળ છે. આના માટે તમારે શાની જરૂર પડે? બંનેના મોલ અંશની. તો તમારે મોલ અંશ H2 ના શોધવા માટે ઉપર હાઇડ્રોજનના મોલ અને નીચે હાઇડ્રોજનના મોલ પ્લસ SO2 ના મોલનો સરવાળો. ચલો હાઇડ્રોજનના મોલ કેટલા છે બેટા? 2 અને 8 વત્તા 2 શું થાય? 10. તો આ આન્સર શું આવશે? 0.2. તો x ઓફ H2 મતલબ H2 ના મોલ અંશ શું આવી ગયા? 0.2 આવી ગયા. એના પછી મોલ અંશ હાઇડ્રોજનની જગ્યા પર કોના શોધવાના થાય? SO2 ના. SO2 ના મોલ અંશ શોધવા છે તો મોલ ઓફ SO2 અપોન મોલ ઓફ H2 પ્લસ મોલ ઓફ SO2. SO2 ના મોલ કેટલા છે? આ 8 અહીંયા લખ્યા છે મેં 8 અપોન નીચે શું આવશે? 10. શું આવી ગયું? 0.8. તો તમારી પાસે SO2 ના મોલ અંશ આવી ગયા, H2 ના મોલ અંશ આવી ગયા. ઇવન તમે આ ન શોધો તો તમને ખ્યાલ છે કે પાત્રમાં 2 જ વાયુ છે. એક વાયુના મોલ અંશ જો 0.2 હોય તો ઘટકમાં અથવા મિશ્રણમાં રહેલા પ્રત્યેક ઘટકના બધા જ મોલ અંશનો સરવાળો જે છે એ 1 થાય. એકના 0.2 હોય તો એકમાંથી 0.2 માઇનસ કરશો એટલે 0.8 આવશે. એટલે બીજાના મોલ અંશની કિંમત શું આવી જાય? 0.8. હવે આપણને સૂત્ર ખબર હોવી જોઈએ. પ્રેશર ઓફ H2 હાઇડ્રોજનનું આંશિક દબાણ બરાબર H2 નો મોલ અંશ ગુણાકારમાં ટોટલ પ્રેશર. H2 ના મોલ અંશ કેટલા છે બેટા? 0.2. ઇવન તમે 2/10 રાખો તો પણ ચાલે. 0.2. ટોટલ પ્રેશરની વેલ્યુ શું છે? 2. આન્સર શું આવે? 0.4. 0.4 atm. એવી જ રીતે પ્રેશર ઓફ SO2 માં SO2 ના મોલ અંશ ગુણાકારમાં ટોટલ પ્રેશર. SO2 ના મોલ અંશ કેટલા છે? 0.8. ગુણાકારમાં ટોટલ પ્રેશર કેટલું છે? 2. તો આ શું આવશે? 1.6 atm. તો એક 1.6 અને એક 0.4. બીજી વસ્તુ તમે માત્ર આ શોધશો તો પણ ચાલે, કારણ કે ટોટલ દબાણ 2 વાતાવરણ છે એટલે 2 માંથી 0.4 ને બાદ કરી દો તો જે વધશે એ બીજા વાયુનું આંશિક દબાણ હોય. આવું ત્યારે કરી શકાય જ્યારે 2 જ વાયુ હોય ત્યારે. ક્લિયર? ચલો તમારા જો જવાબ આ જ આવે છે તો પ્રશ્ન નથી, પણ નથી આવતા તો ધ્યાન રાખો કેમ ભૂલ કરી છે તમે. ખૂબ સરળ એક્ઝામ્પલ છે. હવે વાત આવે છે તમારી પાસે એક પાત્ર છે જેની અંદર 3 વાયુનું મિશ્રણ છે. જોઈ શકો છો
આ એક પાત્ર છે, આની અંદર 2 ગ્રામ H2 આવેલો છે, 2 ગ્રામ હિલિયમ આવેલો છે અને 8 ગ્રામ CH4 આવેલો છે. 3 વાયુનું અહીંયા મિશ્રણ છે. હવે તમને અહીંયા વજન આપેલું છે. બેટા ધ્યાન રાખો, વજન અને મોલ ઘણી મોટી વસ્તુ છે, બંને અલગ અલગ વસ્તુ છે. એક સ્ટુડન્ટે મને પેપરમાં એક ક્વેશ્ચન લખીને મોકલેલો અને એનો આન્સર બી લખ્યો હતો એમને કેલ્ક્યુલેશન સાથે. તેમને મોલ જે છે એને વજનની જેમ અને વજનને મોલની જેમ ટ્રીટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. શું કરી શકાય? ખોટી વાત છે, આવું ન થઈ શકે. મોલ એ વજન ભાગ્યા આણ્વીય દરથી મળે છે. એટલે તમને ધ્યાન રહેવું જોઈએ કે વજન છે તો એનું મોલમાં રૂપાંતરણ પહેલા કરવું પડશે. પાત્રનું કુલ દબાણ 10 વાતાવરણ છે. એટલે અહીંયા તમને ટોટલ પ્રેશર કેટલું આપેલું છે? 10 વાતાવરણ. હવે તમારી પાસે 3 અલગ અલગ વાયુઓ છે. આ 3 અલગ અલગ વાયુમાં H2, He અને CH4 આવેલા છે. આપણે શું કરવું પડે? આ 3 વાયુના મોલ શોધવા પડે. તો પહેલા મોલ ઓફ H2 શું આવે? વજન ભાગ્યા આણ્વીય દર, વેઇટ અપોન મોલર માસ, એવું પણ લખાય. ચલો, વેઇટ કેટલું છે? 2 અને મોલર માસ પણ શું આવે? 2. કારણ કે H2 છે, એક હાઇડ્રોજનનું 1 તો 2 હાઇડ્રોજનનું 2 થાય, તો આ શું આવે? 1 મોલ. હવે તમારે મોલ લેવાના છે કોના? હિલિયમના. હિલિયમના મોલ માટે અગેન વેઇટ અપોન મોલર માસ. વેઇટ કેટલું? 2. મોલર માસ કેટલું છે? 4 હિલિયમનું. 2He4 એવું લખીએ છીએ એટલે 4 ઉપર આવે છે. 4 પરમાણુ દર છે એનું. 4 1/2 થાય એટલે આ થઈ ગયું 0.5 મોલ. ચલો, ધેન આફ્ટર મોલ ઓફ મિથેન. મોલ ઓફ મિથેનમાં વેઇટ અપોન મોલર માસ. વેઇટ કેટલું છે? 8. મોલર માસ કેટલું છે? 16. તો આ શું આવશે? 0.5 મોલ. હવે તમારી પાસે ટોટલ મોલ લેવાના છે. તો ટોટલ મોલમાં આ બધાનો શું કરવો પડે? સરવાળો. 1 પ્લસ 0.5 પ્લસ 0.5 બરાબર શું આવશે? 2 મોલ. બરાબર 2 મોલ. હવે તમારી પાસે ટોટલ મોલની કિંમત આવી ગઈ 2. હવે આપણે શું કરીશું? મોલ અંશ શોધીશું. કોના મોલ અંશ શોધીશું? પહેલા H2 ના. તમને ખ્યાલ રહેવો જોઈએ, હાઇડ્રોજનના મોલ ભાગાકારમાં ટોટલ મોલ. મોલ ઓફ H2 અપોન ટોટલ મોલ. મોલ ઓફ H2 કેટલો છે? 1. તો આ શું થઈ ગયું? 1/2. ચલો, હિલિયમના મોલ અંશ શોધવા છે તો ઉપર હિલિયમના મોલ ડિવાઇડેડ બાય ટોટલ મોલ. હિલિયમના મોલ કેટલા છે? 0.5 ડિવાઇડેડ બાય શું આવશે? 2. અને મોલ અંશ હજુ કોના શોધવાના છે? મિથેનના. તો મિથેનના મોલ અંશ બરાબર મિથેનના મોલ ડિવાઇડેડ બાય ટોટલ મોલ. મિથેનના મોલ કેટલા છે? 0.5 એન્ડ ટોટલ મોલ કેટલા છે? 2. તો આ આવી ગયા મોલ અંશ મિથેનના. 3ના મોલ અંશ આવી ગયા. ટોટલ પ્રેશર તો તમને ખ્યાલ છે. તો હવે તમારે કરવાનું શું? માત્ર સિમ્પલ આવા સૂત્રનો યુઝ કરવાનો. હાઇડ્રોજન માટે હાઇડ્રોજનના મોલ અંશ ગુણાકારમાં કુલ દબાણ. એટલે હવે આપણી પાસે રહેશે હાઇડ્રોજનનું આંશિક દબાણ બરાબર હાઇડ્રોજનના મોલ અંશ ગુણાકારમાં ટોટલ પ્રેશર. હાઇડ્રોજનના મોલ અંશ કેટલા છે બેટા? 1/2. ટોટલ પ્રેશર કેટલું છે? 10. બોલો આન્સર શું આવશે? 5 વાતાવરણ અથવા 5 એટમોસ્ફિયર તમે કહી શકો છો. એવી જ રીતે મારે હિલિયમનું આંશિક દબાણ શોધવું છે. તો હિલિયમના મોલ અંશ ગુણાકારમાં ટોટલ પ્રેશર. હિલિયમના મોલ અંશ કેટલા છે? 0.5 ડિવાઇડેડ બાય 2. 0.5 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 10 5/2 થઈ જશે. આ શું આવશે? 2.5 વાતાવરણ. તો હિલિયમનું આંશિક દબાણ આવશે 2.5 વાતાવરણ. અને ત્યારબાદ હિલિયમ પછી શું આવશે? થર્ડ કોણ છે? મિથેન. CH4 અહીંયા દેખાય છે આપણને. તો CH4 નું આંશિક દબાણ બરાબર CH4 ના મોલ અંશ ગુણાકારમાં ટોટલ પ્રેશર. CH4 ના મોલ અંશ કેટલા છે? 0.5 ડિવાઇડેડ બાય 2. ટોટલ પ્રેશર કેટલું? 10. અગેન શું આવશે? 2.5 વાતાવરણ. તમે આ ત્રીજા નંબરનું આંશિક દબાણનું મૂલ્ય આ રીતે ન શોધો અને આ બેનો સરવાળો કરી દો
અને કુલ દબાણમાંથી એને બાદ કરી દો તો પણ તમારો આન્સર આવી જશે 2.5 વાતાવરણ. બોલો આવડે કે નહીં? તો ખૂબ સરળ એક્ઝામ્પલ હોય છે આના, ઝડપથી નોટ કરો. ત્યારબાદ આપણે લો ઓફ માસ એક્શન, જે આ ચેપ્ટરનું હાર્ટ કહેવાય, એના વિશે વાત કરીશું. ખૂબ સરળ છે, એકદમ ઇઝીલી ડિસ્ક્રાઇબ કરી શકાય એમ છે. દરેક સ્ટુડન્ટને આવડી જાય એવો છે સિદ્ધાંત, પણ જો એ આવડશે તો આગળના પોઈન્ટ તમને ખબર પડશે. લો ઓફ માસ એક્શન આપણે સમજવો છે. રાસાયણિક સંતુલનનો નિયમ કહીએ છીએ, જેને સક્રિય જથ્થાનો નિયમ પણ એને કહેવામાં આવે છે. ચલો ઝડપથી નોટ કરો, પછી આગળ વધીએ. ચલો બેટા, નેક્સ્ટ ટોપિક છે સક્રિય જથ્થાનો નિયમ. મારી દ્રષ્ટિએ આ પોઈન્ટને તમારે બધા જ વિદ્યાર્થી મિત્રોએ સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે આ ટોપિક એ હાર્ડ છે. આ આવડશે તો આગળના ટોપિકને સમજવા તમારા માટે સરળ રહેશે. એટલે મહેરબાની કરી વ્યવસ્થિત રીતે આ ટોપિકને સમજવાનો પ્રયત્ન કરજો. લો ઓફ માસ એક્શન આપણે એને ખૂબ જ શોર્ટમાં લોમા તરીકે ઓળખીએ છીએ. LOMA, લો ઓફ માસ એક્શન. એટલે હું દર વખતે સક્રિય જથ્થાનો નિયમ એવો વર્ડ નહીં યુઝ કરું, હું ડાયરેક્ટ બોલીશ લોમા એપ્લાય કરો. તો લોમા જે છે એ શું છે? તો સક્રિય જથ્થાનો નિયમ છે. શું કહે છે નિયમ? અચળ તાપમાને રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના તેના તત્વયુગ્મિતીય ઘાતાંક સાથે સમપ્રમાણમાં હોય છે. રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા સાથે સમપ્રમાણમાં છે, પણ એ જે પ્રક્રિયક હોય એની સાંદ્રતાની યોગ્ય ઘાત લેવાની. હવે એ યોગ્ય ઘાત કેટલી? તો એના તત્વયુગ્મિતીય ગુણાંક જેટલી. બેટા, તત્વયુગ્મિતીય ગુણાંક એટલે શું? તો ધારો કે આ એક સમીકરણ લખ્યું છે, એમાં A નો તત્વયુગ્મિતીય ગુણાંક 2 છે અને આ B નો તત્વયુગ્મિતીય ગુણાંક 3 છે. C ના આગળ કશું નથી લખેલું, મતલબ કે આનો તત્વયુગ્મિતીય ગુણાંક 1 કહેવાશે. હવે જો હું તમને આ વિધાન પ્રમાણે પ્રક્રિયા વેગ લખતા શીખવાડું, તો પ્રક્રિયા વેગ એ ચલે છે A ની સાંદ્રતા, ચોરસ કૌંસ એ સાંદ્રતા બતાવે છે, મગજમાં રાખજો. ચોરસ કૌંસ આ શું બતાવે છે? સાંદ્રતા. સામાં? મોલ પર લીટરમાં. ચોરસ કૌંસ એ મોલ પર લીટરમાં સાંદ્રતા બતાવે છે. ઘણી વખતે આ સાંદ્રતાની જગ્યા પર સક્રિય જથ્થો એવો શબ્દ પણ લખવામાં આવે છે. તમને સૌને ખબર હશે કે આપણે સક્રિય જથ્થાને જ મોલ પર લીટરમાં ફાઇનલી દર્શાવતા હોઈએ છીએ. તો પ્રક્રિયકની સાંદ્રતા સાથે સમપ્રમાણમાં છે, પણ આટલાથી પૂરતું નથી. આ પ્રક્રિયકની સાંદ્રતા મોલ પર લીટરમાં બતાવી, અને અહીં તમે જુઓ તો એના આગળ મોલ કેટલા છે? 2. તો એ આનો શું થઈ જશે બેટા? સ્ક્વેર. મતલબ કે વર્ગ અહીં આવશે. ઉપર ઘાતમાં કોણ આવશે? તો એના જે મોલ હોય તે. આ પહેલા પ્રક્રિયકના સંદર્ભમાં થઈ. પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ B ની સાંદ્રતાના ઘન સાથે સમપ્રમાણમાં હોય. B ની સાંદ્રતા ઉપર ઘન કેમ લખ્યું? 3 કેમ લખ્યા? બીકોઝ B ના મોલ કેટલા છે બેટા? 3 છે. ટૂંકમાં જે પ્રક્રિયકના જેટલા મોલ હોય એ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર એ તત્વયુગ્મિતીય ગુણાંક જે છે એ ઘાત તરીકે આવશે. એટલે લખ્યું છે તત્વયુગ્મિતીય ઘાતાંક સાથે સમપ્રમાણમાં હોય છે. હવે આ બંનેને જો હું મર્જ કરીશ, ભેગા કરીશ, તો પ્રક્રિયા વેગ ચલે છે. શું લખાશે બોલો? A ની સાંદ્રતા ઉપર 2 ઘાત અને B ની સાંદ્રતા ઉપર શું આવશે? 3 ઘાત. આ પ્રક્રિયા વેગને ઇંગ્લિશમાં શું કહેવાય? રેટ. શું કહેવાય? રેટ. રિએક્શન રેટ ઓર રેટ ઓફ રિએક્શન એવા શબ્દો વપરાય. તો આને આપણે સ્મોલ r તરીકે ખાસ કરીને ઓળખીશું. તો હું સ્મોલ r લખીશ અહીંયા. રેટ પ્રક્રિયા વેગ એ જ r છે. હવે સમપ્રમાણની નિશાની હું કાઢી નાખું તો ઇઝ ઇક્વલ ટુ આવે. તો મારે અહીંયા શું લખવું પડે? કે એક અચળાંક આવી ગયો. અહીં શું આવશે? A ની સાંદ્રતા ઉપર 2 ઘાત અને B ની સાંદ્રતાની 3 ઘાત. આ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ લખાય. આને જ કહેવાય છે લોમા એપ્લાય કર્યો. મતલબ સક્રિય જથ્થાને રજૂ કરવાની પદ્ધતિ. કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એક રજૂ કરવાની પદ્ધતિ જે બતાવે છે એને આપણે સક્રિય જથ્થાનો નિયમ કહીએ છીએ. ખ્યાલ આવી ગયો? આમાં જે K છે આને આપણે શું નામ આપીએ છીએ? તો આને આપણે નામ આપીએ છીએ વેગ અચળાંક. શું કહીએ છીએ બેટા? વેગ અચળાંક. આ વેગ અચળાંક ક્યારે? જ્યારે કન્સન્ટ્રેશન ટર્મ આવેલી હોય ત્યારે.
मतलब કે પ્રક્રિયકની સાંદ્રતાઓ આપેલી હોય એ સમયનો વેગ અચળાંક. અને યાદ રાખજો માત્ર તાપમાન પર આધાર રાખે છે. માત્ર તાપમાન પર આધાર રાખે છે. એટલે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ માત્ર તાપમાન પર આધાર રાખે છે. ટેમ્પરેચર ઓરિએન્ટેડ છે, મતલબ કે ની કિંમત એ વેગ અચળાંક છે અને માત્ર તાપમાન સાથે જ એની સંબંધ છે. જો બે અચળાંક આવશે, કે એક વેગ અચળાંક, આવો જ કે આપણે આગળના લેક્ચરમાં ભણીશું એ છે સંતુલન અચળાંક. બંનેમાં બહુ જ મોટો ફરક છે. અહીં મેં એક જ ડાયરેક્શનનું રિએક્શન લખેલું છે, અહીં બે ડાયરેક્શનમાં રિએક્શન નથી. એટલે આપણે સંતુલનની વાત નથી ચાલતી, અહીંયા આપણે વેગ અચળાંકની વાત ચાલે છે, વેગની વાત ચાલી રહી છે. બોલો, ખ્યાલ આવે છે? હવે અહીં તમે જુઓ ધ્યાનથી, તો આ પ્રક્રિયા કઈ અવસ્થામાં છે? વાયુ અવસ્થામાં. હવે જો વાયુ અવસ્થામાં પ્રક્રિયક આવેલો હોય તો આપણે એની સાંદ્રતાને દબાણ પણ લખી શકીએ. એટલે વાયુ અવસ્થા ધરાવતા પદાર્થો માટે સાંદ્રતાને દબાણ તરીકે રજૂ કરી શકાય. આ પોઈન્ટ યાદ રાખજો, મહત્વનો પોઈન્ટ છે. વાયુ અવસ્થા ધરાવતા પદાર્થો હોય એના માટે સાંદ્રતાને આપણે દબાણ તરીકે રજૂ કરી શકીએ. હવે જો હું આ સાંદ્રતાની જગ્યા પર દબાણ લખવામાં આવું તો પ્રક્રિયા વેગ બરાબર શું થાય? બોલો, પ્રક્રિયા વેગ ચલે છે. આ A ની સાંદ્રતા છે મોલ પર લીટરમાં, આ B ની સાંદ્રતા છે મોલ પર લીટરમાં. એની 2 ઘાત, આની 3 ઘાત. એ તો એમનું એમ જ, ખાલી સાંદ્રતા જે છે એને બદલી પ્રેશર લખવાનું થાય. તો અહીંયા આવે પ્રેશર ઓફ A એની 2 ઘાત એન્ડ પ્રેશર ઓફ B એની 3 ઘાત. એટલે A વાયુનું દબાણ છે, તો A ના આંશિક દબાણના વર્ગ અને B ના આંશિક દબાણના ઘન બરાબર થાય. એટલે સાંદ્રતાની જગ્યા પર આંશિક દબાણ લાવ્યા. હવે તમને ક્લિક થવું જોઈએ કે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ કેમ ભણે આપણે. એ ડાલ્ટનના આંશિક દબાણના નિયમમાંથી આપણે શું શોધી શકીએ છીએ? જે તે વાયુનું આંશિક દબાણ. કેવી રીતે શોધી શકીએ છીએ? તો મોલ અંશ ગુણાકારમાં કુલ દબાણનો ગુણાકાર કરીને, એટલે કે મોલ અંશ અને કુલ દબાણ બંનેનો ગુણાકાર કરવામાં આવે. જે તે વાયુનું શું મળી જાય આપણને? આંશિક દબાણ. એ આંશિક દબાણને અહીં મૂકી વર્ગ ઘન કરતા આ પ્રક્રિયા વેગ મળે. હવે શું દર વખતે વર્ગ અને ઘન કરવાનો? ના, તમારે જોવાનું કે અહીંયા મોલ કેટલા છે. જે મોલ હશે એ જ એની ઘાત આવશે. મોલ છે એ જ ઘાત આવે ને પરિણામે આપણે પ્રક્રિયા વેગ રજૂ કરી શકીએ. હવે જો આનો રેટ મારે લખવો છે તો ઇઝ ઇક્વલ ટુ કે, અહીં શું આવશે? બોલો, PA, A ના આંશિક દબાણનો વર્ગ અને B ના આંશિક દબાણનો ઘન. હવે અહીં તમારી પાસે જે K છે, અગેન આ શું છે બેટા? વેગ અચળાંક છે. પણ આ વેગ અચળાંક ક્યારે? જ્યારે પદાર્થના દબાણ આપેલા છે ત્યારે. અહીં સાંદ્રતા આપેલી હતી, કોન્સન્ટ્રેશન આપેલા હતા ત્યારનો વેગ અચળાંક હતો. આ દબાણ આપ્યા હોય ત્યારનો વેગ અચળાંક છે. અને એટલું જ નહીં, હવે આપણે આ માત્ર તાપમાન પર આધાર રાખે છે, તો અહીંયા પણ તમે એ જ શબ્દ લખી શકો, માત્ર તાપમાન પર આધાર રાખે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ડિપેન્ડ્સ ઓનલી ઓન ટેમ્પરેચર. હવે એક સવાલ હું શીખવાડું છું આના રિલેટેડ, તમને ખ્યાલ રહેવો જોઈએ. ક્વેશ્ચન એવો છે, ધારો કે તમને મિથેનનું કમ્બશન આપેલું છે. કમ્બશન મતલબ કે દહન. તો મિથેનનું દહન કરશો એટલે તમને CO2 મળશે અને H2O મળશે. રાઈટ? બેલેન્સ કરશો તો હાઇડ્રોજન 4 છે, 2 વડે ગુણી દો. ઓક્સિજન 2 ને 2 4, 2 વડે ગુણી દો. તો આ એક સમીકરણ તૈયાર થઈ ગયું. હવે આ સમીકરણનો જે રેટ છે એ તમને આપેલો છે કે મિથેનની સાંદ્રતા અને O2 ની સાંદ્રતાનો વર્ગ. જો મગજમાં એક ઓર ક્લિયર કરી દેજો કે જ્યારે પણ તમને વાયુરૂપ પ્રણાલી આપેલી હોય તો 2 ઓપ્શન થઈ જાય છે આપણી સામે. વાયુરૂપ પ્રણાલી માટે મોલ પર લીટર એટલે કે સાંદ્રતાની કિંમતો પણ આપેલી હોઈ શકે
અને આંશિક દબાણ શોધવાની કિંમતો પણ આપેલી હોય અથવા આંશિક દબાણ ડાયરેક્ટ આપેલું હોય. જો આ બંનેના આંશિક દબાણ આપેલા હોય તો મારે અહીંયા પ્રેશર ઓફ મિથેન, પ્રેશર ઓફ O2 એનો વર્ગ કરવો પડે. બરોબર, આ તો એક્ઝામ્પલમાં આપેલી કિંમત છે, એટલે જે આપી છે એ હાલ લખું છું. તો તમને આ એક સૂત્ર આપેલું છે. હવે આમાં તમને એવું કીધું છે કે CH4 ચોરસ કૌંસ આપી દીધો, એનો મતલબ સાંદ્રતા બાય ડિફોલ્ટ વિચારી લેવાની. CH4 ની સાંદ્રતા બમણી અને O2 ની સાંદ્રતા 3 ગણી કરતા 3 ગણી કરતા વેગ શું થશે? આ પ્રશ્ન છે આપણો. તમને એક સમીકરણ આપી દીધું છે અને સમીકરણ પરથી કીધું છે કે મિથેનની સાંદ્રતાને બમણી કરો અને O2 ની સાંદ્રતાને 3 ગણી કરો તો વેગમાં શું થાય? તો સૌથી પહેલા જે આ સમીકરણ આપેલું છે આને આપણે શરૂઆતનો વેગ ગણવો પડે. શરૂઆતનો વેગ મતલબ R1 કેટલો આપેલો છે કે મિથેનની સાંદ્રતા અને O2 ની સાંદ્રતાનો વર્ગ. R2 એટલે હવે તમને જે કીધું છે એ એપ્લાય કરો કે CH4 ની સાંદ્રતા બમણી કરો. મતલબ CH4 ની સાંદ્રતા જે હશે એને બમણી કરશું એટલે 2CH4 થાય. બિલકુલ થાય. બમણી કરવી એટલે 2 વડે ગુણવા પડે. O2 ની સાંદ્રતા 3 ગણી કરવાની તો 3 વડે ગુણીશું આપણે O2 ને, એનો વર્ગ થાય કે નહીં? બોલો. હવે તમારી પાસે અહીંયા સમીકરણ બને કે આ 2 બહાર આવી જાય, આ 3 નો વર્ગ બહાર આવી જાય એટલે થઈ જાય 9. બોલો, 3 ગુણાકારમાં 3 એટલે 3 નો વર્ગ 9. અહીંયા કૌંસમાં શું વધશે? CH4 અને અહીં શું વધશે? O2 નો વર્ગ. 9 દુ 18. આ સમીકરણ નંબર 2 લઈ લો, આ સમીકરણ નંબર 1 લઈ લો. હવે આપણે શું કરીશું? સમીકરણ 2 ભાગાકારમાં સમીકરણ 1 કરતા તમે ચાહો તો સમીકરણ 1/2 કરો, કોઈ ફરક પડવાનો નથી. હવે આપણે કિંમત લાવીએ તો R2/R1. R2 ની કિંમત શું છે? K 2 ગુણાકારમાં 9 18. તો અહીંયા આવશે K ગુણાકારમાં 18 ગુણાકારમાં CH4 ની સાંદ્રતા અને O2 ની સાંદ્રતાનો શું આવશે? વર્ગ. તો O2 ની સાંદ્રતાનો વર્ગ અપોન સમીકરણ 1 શું છે? તો 1 છે તમારી પાસે K CH4 ની સાંદ્રતા અને O2 ની સાંદ્રતાનો વર્ગ. શું થશે બોલો? CH4 O2 K આ બધું કેન્સલ. તો તમારી પાસે આન્સર શું આવે બેટા? 18. તો R2 18 into R1 આવું થાય. આ R1 ને મેં શું કર્યું? ઉપર લઈ લીધો એટલે 18 ગુણાકારમાં R1. આ શું કહેવા માંગે છે કે જ્યારે CH4 ની સાંદ્રતા બમણી અને O2 ની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે ત્યારે પ્રથમ પ્રક્રિયાનો જે વેગ હતો, શરૂઆતનો જે વેગ હતો, એને 18 વડે ગુણતા R2 થાય. એટલે હું કહી શકું કે પ્રક્રિયાનો વેગ એ શરૂઆતના વેગ કરતા 18 ગણો વધશે. પ્રક્રિયાનો વેગ શરૂઆતના વેગ કરતા 18 ગણો વધે છે. બોલો, આવડે કે નહીં? તો આ રીતે ઘણા બધા ક્વેશ્ચન્સ તમને પૂછાતા હોય છે. તમે નોટ કરો, ત્યારબાદ હું કેટલાક સમીકરણ લખું છું જેમાં આપણે લોમાં એપ્લાય કરવાનો છે. નોટ કરી લો. કેટલાક સમીકરણ બોર્ડ પર મેં લખ્યા છે. એના માટે એક સક્રિય જથ્થાનો નિયમ આપણે એપ્લાય કરવાનો છે અને સક્રિય જથ્થાના નિયમ પ્રમાણે વેગની રજૂઆત કરીશું આપણે અને ત્યારબાદ એક ક્વેશ્ચન મેં લખ્યો છે એ તમારે જાતે કેલ્ક્યુલેટ કરવાનો છે. સૌથી પહેલા આપણે પ્રત્યેક સમીકરણ જે છે એને લોમાં એપ્લાય કરીને ચેક કરી લઈએ. લોમાં એપ્લાય કરવાનો છે બેટા, તો લોમાં માત્ર પ્રક્રિયકની સાંદ્રતા સાથે સંબંધ ધરાવે છે. તો અહીં હું લખી શકું પ્રક્રિયા વેગ બરાબર K, ડાયરેક્ટ લખીશું PCl3 ની સાંદ્રતા અને Cl2 ની સાંદ્રતા. તો PCl3 ની સાંદ્રતા અને Cl2 ની સાંદ્રતા, તો આ ચોરસ કૌંસ એ સાંદ્રતા રજૂ કરે છે. તો PCl3 ની સાંદ્રતા અને Cl2 ની સાંદ્રતા જે છે એના સાથે આ સમપ્રમાણમાં રહેશે. આના મોલ 1 છે, આના પણ મોલ 1 છે, એટલે ઉપર 1 અને 1 ઘાત આવે. આને આપણે બીજી એક રીતે પણ લખી શકીએ છીએ, વેગ બરાબર K. શું કરીશું બોલો?
PCl3 ની સાંદ્રતાની 1 ઘાત છે તો આપણે પ્રેશર ઓફ PCl3 લખીશું. પ્રેશર ઓફ PCl3 અને પ્રેશર ઓફ Cl2 બંનેની ઘાત 1. કેમ પ્રેશર વડે રજૂ કરી શકીએ? બીકોઝ આ ગેસિયસ છે. એટલે જો આ વાયુ છે તો એની સાંદ્રતા છે એને જ આપણે દબાણ તરીકે રજૂ કરી શકીએ. મેં થોડી વાર પહેલા આ વાત કરી હતી તમને કે વાયુ માટે દબાણ એ જ એની સાંદ્રતા છે. તમને આપેલ કિંમત મોલ પર લીટરમાં છે કે દબાણમાં આપેલી છે એ જોવાનું અને ત્યારબાદ તમારે આ સૂત્ર એપ્લાય કરવાનું. અત્યારે બધા જ સૂત્રો માટે આપણે સાંદ્રતાને માનીને ચાલીએ છીએ. ચલો આ સૂત્રને લખવું હોય તો લખી શકાય. ખૂબ સરળતાથી આવડવું જોઈએ હવે તમને. વેગ બરાબર k. કોણ છે? CO. ગેસિયસ સ્ટેટમાં છે, 2 મોલ છે તો CO ની સાંદ્રતાનો વર્ગ અને O2 ની સાંદ્રતા એની આગળ 1 છે એટલે O2 ની સાંદ્રતાની 1 ઘાત. આવે કે નહીં? ચલો આની વાત કરીએ આપણે તો વેગ બરાબર શું થશે બોલો? k. SO2 નું ગેસિયસ ફોર્મ છે તો SO2 ની સાંદ્રતા અને O2 ની સાંદ્રતા, પરંતુ SO2 ઉપર 1 મોલ આવશે બીકોઝ અહીંયા કશું નથી મતલબ 1 કહેવાશે. 1/2 O2 એટલે આગળ 1/2 છે એટલે એને ઉપર આપણે 1/2 લખીશું. O2 આવશે. બોલો આવડે કે નહીં? ચલો ધેન આફ્ટર વેગ ઇઝ ઇક્વલ ટુ અગેન લખીશું કે હવે Fe3+ એ એક આયન છે એટલે Fe3+ ની સાંદ્રતા અને Cl- ની સાંદ્રતા. બેટા આના આગળ મોલ કેટલા છે? 3. તો અહીંયા ઘાતમાં શું આવશે? 3. અને આના આગળ મોલ કેટલા છે? 1. તો આની ઘાતમાં શું આવે? 1. હવે અહીં ઘણા વિદ્યાર્થીઓ મિસ્ટેક શું કરતા હોય? મિસ્ટેક એ કરે કે Fe3+ એમાં Fe+ અહીં લખે ને 3 ઉપર લખે એટલે Fe ની 3 ઘાત કરી દે. એવું કરશો તો ભૂલ કહેવાશે. તમારા દિમાગમાં એ રહેવું જોઈએ કે આગળ જે આવેલા હોય એ તત્વયુગ્મિતીય ગુણાંક છે. આ તો આયનનો ઓક્સિડેશન નંબર છે. ઓક્સિડેશન નંબર ક્યારે પણ ઘાતમાં નહીં લખાય. આ તો આયનને રિપ્રેઝેન્ટ કરે છે. Fe3+ ની સાંદ્રતા. આ ધ્યાન રાખજો. ચલો હવે જો હું આને લખું તો વેગ બરાબર શું લખાય? વેગ બરાબર અહીંયા આવશે કે કાર્બનની સાંદ્રતા અને O2 ની સાંદ્રતા 1 ઘાત આવે. પણ જો આવું લખીને તમે છોડી દીધું છે તો આ ખોટું છે. આવું ન લખાય. હવે તમને એમ થાય કે સર હાલ તો તમે શીખવાડ્યું કે બધામાં એની એ જ રીતે લખીએ છીએ તો આમાં શા માટે નહીં? તો બેટા મેં જે આગળ શીખવાડ્યું એ પણ યાદ રાખો કે કોઈ પણ સમીકરણમાં પ્યોર સોલિડ હોય કે પ્યોર લિક્વિડ હોય એની સાંદ્રતાને એના સક્રિય જથ્થાને યુનિટી માનવામાં આવે છે, એકમ માનવામાં આવે છે. શીખવાડ્યું છે? તો અહીં તમે જોશો તો આ કાર્બન કઈ અવસ્થામાં છે દીકરા? સોલિડ. કાર્બન જો સોલિડ અવસ્થામાં છે મતલબ કે ઘન અવસ્થામાં છે તો કાર્બન ઘન હોવાથી તેની સાંદ્રતાને એકમ ગણવામાં આવે છે. શું ગણીશું? એકમ. તો આ કાર્બન સોલિડની સાંદ્રતાને આપણે એકમ ગણવાની અને એકમ ગણશો મતલબ 1 ગણવાની. 1 લઈ લઈશું એટલે માત્ર ને માત્ર અહીંયા શું વધશે? કે O2:1. તો ફાઇનલ સૂત્ર આ આવશે. નો ડાઉટ તમે આવું લખી શકો પણ અહીંયા એકમ લખવું જરૂરી છે. ફાઇનલ ઇક્વેશનમાં કાર્બનની કોઈ સાંદ્રતા ગણવામાં આવશે નહીં. ક્લિયર? ચલો આમાં જુઓ CaCO3. તો અહીંયા વેગ બરાબર તમે એમ લખો કે કેલ્શિયમ કાર્બોનેટની સાંદ્રતા અને અહીંયા આગળ 1 મોલ તો અહીંયા મોલ 1. તો શું આ યોગ્ય કહેવાશે? ના. CaCO3 ની સાંદ્રતા એના ઘાતમાં 1 આવવો ન જોઈએ. એટલે 1 આવે પણ કેલ્શિયમ કાર્બોનેટની સાંદ્રતાને લખીશું નહીં. કેમ? બીકોઝ આ સોલિડ છે બેટા. સોલિડ હોય તો આની સાંદ્રતાને આપણે એકમ ગણીશું. અગેન સોલિડ હોવાથી એકમ ગણવાની અને એકમ ગણીશું તો વેગ અહીંયા શું થઈ જશે? અચળ થઈ જશે. વેગ એ જ વેગ અચળાંક છે મતલબ આ પ્રક્રિયાનો વેગ અચળ થઈ જશે. હવે આની વાત કરીએ આપણે g ની. તો વેગ બરાબર શું લખાય બોલો? કે CO2 ની સાંદ્રતા અને કાર્બનની સાંદ્રતા આગળ 1 મોલ છે તો ઉપર ઘાતમાં 1 આવે. પરંતુ આ કાર્બન કઈ કન્ડિશનમાં છે? સોલિડ. સોલિડ હોય એટલે અગેન આને શું ગણવાનું? એકમ. જુઓ સોલિડ હોય કે લિક્વિડ હોય, લિક્વિડમાં L પ્યોર લિક્વિડનો મતલબ છે L હોવો જોઈએ. આ પણ લિક્વિડ છે પણ આ એક્વાયસ છે
અને એક્વાયસને આપણે પ્યોર લિક્વિડ માનતા નથી, માટે અહીંયા આપણે એવું લખ્યું Cl- ની સાંદ્રતાની ઘન એવું લખ્યું, પણ L લખેલો હોત ખાલી લિક્વિડ, પાણીમાં પીગળેલ નહીં, ઓનલી એ પોતે જ લિક્વિડ હોત તો એની સાંદ્રતાને પણ યુનિટી માની લેતા, એકમ માની લેતા. તો અહીં તમારી પાસે માત્ર શું વધશે બોલો, K એન્ડ concentration of CO2 જેને લખાય K pressure of CO2, CO2 નું દબાણ. બોલો ખ્યાલ આવે છે કે નહીં? તો આ વેગ બરાબર, વેગને R વડે પણ લખી શકાય, તો આ રીતે પણ તમે એને લખી શકો. ચલો આનું જાતે હવે આવડવું જોઈએ તમને બેટા. વેગ બરાબર શું લખીશું? વેગ બરાબર, હવે હું ડાયરેક્ટ ફાઇનલ ઇક્વેશન લખીશ. એકમ કોને ગણવાનો? સોલિડ હોય અને લિક્વિડ હોય. તો આ ગેસ, આ સોલિડ, સોલિડ હોય એને શું ગણી લઈશું? યુનિટી, એકમ. ગેસ, એક્વાયસ આ બધાની સાંદ્રતા લઈશું, સિવાય કે બી સોલિડ. તો કે એની સાંદ્રતાનો વર્ગ, બી ની સાંદ્રતા આવશે નહીં, સી ની સાંદ્રતાનો ઘન અને ડી ની સાંદ્રતા. અહીંયા મેં બી ની સાંદ્રતા કેમ નથી લખી? બીકોઝ એ સોલિડ છે અને સોલિડ માટે સાંદ્રતા શું ગણી લેવાની? એકમ, 1 ગણી લેવામાં આવે છે. ક્લિયર? આવડે કે નહીં બેટા? તો આ રીતે આપણે પ્રત્યેક સમીકરણમાં લોમાં એપ્લાય કરતા શીખવાનું છે પહેલા. હવે સમીકરણને જુઓ ધ્યાનથી. એ ગેસ તમને નીપજો આપે છે અને દાખલો શું કહે છે કે અચળ તાપમાને એની સાંદ્રતા બમણી કરતા વેગ કેટલા ગણો વધે? જોઈને તરત જવાબ મળી જાય. પહેલા આને લોમાં એપ્લાય કરો. તો સમીકરણ પર લોમાં એપ્લાય કરીશું તો વેગ કે એની સાંદ્રતા ઉપર 1 ઘાત આવે, કારણ કે આગળ કશું જ નથી, એટલે એની સાંદ્રતાની 1 ઘાત. આ R1 બરાબર આવી ગયું કે એની સાંદ્રતાની 1 ઘાત. R2 બરાબર કે શું કહે છે તમને? એની સાંદ્રતા શું કરવાની છે? બમણી. એની સાંદ્રતા બમણી કરો એટલે 2a થઈ જશે, ઉપર 1 આવશે. હવે 2a થઈ ગયું તો આને આપણે આવી રીતે લખી શકીએ કે 2 એની સાંદ્રતાની 1 ઘાત. આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2. તો અહીં R2 upon R1 લખી લો. ચલો R2 upon R1 માં K2 a raised to 1 અને નીચે K a raised to 1. K અને K કેન્સલ, A1 કેન્સલ, મતલબ a નું 1 ઘાત, a ની 1 ઘાત કેન્સલ, વધ્યું શું? 2. તો R2 is equal to 2R1. આ તમારું ફાઇનલ સમીકરણ આવે. R2 is equal to R1 ને ઉપર લઈ જાવ એટલે 2R1. મતલબ એ છે કે પ્રથમ પ્રક્રિયાના, સમજો, પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ પ્રથમ પ્રક્રિયા કરતા બમણો છે, 2 ગણો છે. એટલે અહીંયા લખી શકું હું સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા વેગ બમણો થશે અથવા 2 ગણો વધશે. આવા જવાબ તમે લખી શકો છો. પ્રક્રિયા વેગ બમણો થશે અથવા 2 ગણો વધશે એવું આપણે લખી શકીએ છીએ. બોલો આવડે કે નહીં? તો આ લોમાની વાત થઈ. આજે ડાલ્ટનના આંશિક દબાણના નિયમની વાત કરી, એના રિલેટેડ કેટલાક ક્વેશ્ચન્સ પણ આપણે કર્યા અને લોમાં એપ્લાય કરતા પણ આપણે શીખી ગયા. આઈ હોપ તમને આ સમજ પડશે અને જ્યારે પણ લોમાં એપ્લાય કરવાનો આવશે તો ધ્યાન એ રાખવાનું કે સોલિડ હોય એને એકમ ગણીશું, લિક્વિડ હોય એને પણ એકમ ગણીશું, એક્વાયસ કે ગેસ હોય એને આપણે લોમામાં ધ્યાનમાં લઈશું. લોમા શબ્દ બોલું એટલે મગજમાં રાખવાનું, સક્રિય જથ્થાના નિયમની વાત ચાલે છે. ઓકે બેટા, ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી આને નોટ કરી વ્યવસ્થિત તૈયાર કરી લેજો અને નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ, સંતુલન અચળાંક વિશે વાત કરીશું. આજે જે વાત કરી છે એમાં કે શું છે? તો અહીં કે છે વેગ અચળાંક. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંતુલન અચળાંકની વાત કરીશું ને ખૂબ અગત્યની વાત આવશે. એ પણ નેક્સ્ટ વિડીયો લેક્ચર આના કરતાં પણ વધુ મહત્વનું છે. ઓકે બેટા, ચલો લાઈક જરૂર કરજો, કોમેન્ટ કરી બતાવજો વિડીયો કેવો લાગે છે. થેન્ક યુ, ગોડ બ્લેસ યુ.